નમસ્કાર સાથીઓ, આપ સૌનું જય કરિયર ઓનલાઈન ના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે ભૂગોળની અંદર પાછળના વર્ષોમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એમની આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. આ લેક્ચર છે ખાસ કરી પોલીસ કોન્સ્ટેબલ, સીસી કે વનપાલ કે વનરક્ષકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આપણે ભૂગોળના જે પાછળના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો છે આને ટોપિક વાઇઝ જોવાના છે. અને આજનો જે આપણો ટોપિક છે એમનું નામ રહેશે ભારતનું સ્થાન, સીમા અને વિસ્તાર. એટલે સ્થાન, સીમા અને વિસ્તારને લગતા જે પ્રશ્નો છે એમની આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. શરૂઆત કરી દઈએ લેક્ચરની અને આપણી સમક્ષ પહેલો જ પ્રશ્ન કઈક આવે છે. જો પ્રશ્ન શું છે? પ્રશ્ન કઈક એવો છે કે ભારતના કયા પાડોશી દેશ સાથે સૌથી લાંબી સરહદ છે ધરાવે છે? ભારત છે કયા પાડોશી દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? અહીંયા થોડીક છે ને ટાઈપિંગમાં મિસ્ટેક છે, આ નહીં આવે. ભારત કયા પાડોશી દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? ચાર ઓપ્શન છે. જો એક ઓપ્શન એવો છે કે ચીન સાથે સરહદ ધરાવે, બાંગ્લાદેશ, મ્યાનમાર કે પાકિસ્તાન. ચલો ફટાફટ બધાએ કોમેન્ટ કરી દેવાનું છે કે ચાર માંથી કયું આવશે. ત્યાં સુધીમાં થોડીક ચર્ચાઓ કરી નાખીએ. જો ચર્ચા શું કરવાની છે, ભારત કેટલા દેશ સાથે સરહદ ધરાવે? તો કે 7 દેશ છે આમની સાથે સરહદ ધરાવે. એમાં આપણે ચર્ચા કરવાની છે સૌથી લાંબી સરહદ કોની સાથે છે, જે આપણો પ્રશ્ન પણ છે. પછી ચર્ચા એવી કરીએ કે સૌથી ટૂંકી સરહદ કોની સાથે છે? ટૂંકી સરહદ કયા દેશ સાથે છે? આપણે બધાને ખબર હોવી જોઈએ, અફઘાનિસ્તાન. અને કેટલી છે? તો કે 106 કિમી. 7 દેશ યાદ રાખવા માટે હું તમને એક શોર્ટકટ પણ આપું કે ભાઈ આ 7 દેશ યાદ રાખવા હોય તો કેવી રીતે યાદ રાખી શકાય. એના માટેની શોર્ટકટ છે બચપન મેં MBA કિયા. બચપન, આપણે મેં ને સાયલેન્ટ રાખશું, મેં MBA કિયા અને સાયલેન્ટ. નાનો હતો ને MBA કરી નાખ્યું. એટલે આપણા 7 પાડોશી દેશ પૂરા. જો નામ ફટાફટ. બ એટલે કયો દેશ થાય? બાંગ્લા. ચ એટલે કયો થાય? ચીન. પ એટલે કયો થાય? પાકિસ્તાન. ન એટલે કયો થાય? નેપાળ. એમ એટલે મ્યાનમાર. બી એટલે ભૂટાન. એ એટલે અફઘાનિસ્તાન. આ સૂત્રમાં એક ક્રમ પણ જળવાઈ રહી. કયો ક્રમ? તો કે વિસ્તારમાં સૌથી મોટા, વિસ્તારમાં સૌથી લાંબી સરહદ ધરાવતા, સૌથી લાંબી સરહદ, ત્યાંથી સૌથી ટૂંકી સરહદ વાળા દેશ. આ કોઈ ક્રમ થઈ જાય, લાંબી થી ટૂંકી. એમાં સૌથી લાંબી, જો સૌથી લાંબી કયો દેશ આવશે? લાંબીમાં બાંગ્લાદેશ આવશે. અહીંયા કયો દેશ આવે? બાંગ્લાદેશ. કેટલી? 4096 કિલોમીટર લાંબી સરહદ છે. તો અહીંયા આપણો જવાબ શું આવવો જોઈએ ભાઈ? બાંગ્લાદેશ. જેટલા વ્યક્તિએ બાંગ્લાદેશ કોમેન્ટ કર્યું છે બધાનો જવાબ શું છે? સાચો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. નેક્સ્ટ આગળ જઈએ. જો નેક્સ્ટ આવી જાઓ. એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં છે? સાવ સરળ પ્રશ્ન છે. જો ભારતનું સ્થાન દક્ષિણ ભાગમાં છે, ઉત્તર ભાગમાં છે, મધ્ય ભાગમાં છે કે પશ્ચિમ ભાગમાં છે? જો એશિયા ખંડની વાત કરી, ક્યાં વાત કરી? એશિયા ખંડની વાત થઈ. પૃથ્વીની વાત નથી થઈ. જો પૃથ્વી ઉપર વાત કરવામાં આવી હોત તો શું કરે?
તો એવું કે ઉત્તર ગોળાર્ધ માં કઈ બાજુ? પૂર્વ બાજુએ કયો મહાસાગર? હિન્દ મહાસાગર કિનારે. તો આમ જોવા જાવ તો તમે પૂર્વ બાજુ કરી નાખો, પણ પૂર્વ આવે નહીં ભાઈ. આમ જો કે ઓપ્શન માં નથી પૂર્વ. પણ જો એમ કે એશિયા ખંડ, તો એશિયામાં ક્યાં આવેલ છે? દક્ષિણ બાજુ. ક્યાં છે? દક્ષિણ બાજુ. દક્ષિણ બાજુ આવશે એશિયામાં. તમને એ ખબર હોવી જોઈએ કેટલા ખંડ છે? 7 ખંડ. સૌથી મોટો ખંડ છે એ કયો છે? તો કે સૌથી મોટો છે એશિયા. 7 ખંડ છે, એમાં સૌથી મોટો ખંડ એટલે કયો ખંડ છે? એશિયા ખંડ. આ કેવો છે? સૌથી મોટો છે. સૌથી નાનો કયો છે? તો કે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા સૌથી નાનો. આ પણ આપણે ખબર હોવી જોઈએ. આફ્રિકા બીજા નંબરે છે. તો અહીંયા જવાબ શું આવશે? તો કે અહીંયા જવાબ આવશે દક્ષિણમાં. એશિયા ખંડમાં ક્યાં છે? દક્ષિણમાં. એ જવાબ આવવાનો. ત્યાંથી આગળ જુઓ. આગળનો પ્રશ્ન આવી જાવ. પ્રશ્ન કઈ કેવો છે? પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે? વાલાંગુ કયા રાજ્યમાં છે? એ અરુણાચલ પ્રદેશમાં છે, એ આસામમાં છે, એ મણિપુરમાં છે કે મિઝોરમમાં છે? ફટાફટ કોમેન્ટ કરવાની છે તમારે બધા કે ક્યાં આવ્યું વાલાંગુ. ત્યાં સુધીમાં જો 4 પોઈન્ટ, ભારતના 4 પોઈન્ટ. આ બાજુ કયું છે? વાલાંગુ. અહીંયા શું છે? સિર ક્રીક. અહીંયા શું છે? ઇન્દિરા કોલ. અહીંયા ઇન્દિરા કોલ. અહીંયા ઇન્દિરા પોઈન્ટ. અચ્છા, એમાં વાલાંગુ ક્યાં છે? તો કે વાલાંગુ છે અરુણાચલ પ્રદેશમાં છે. ક્યાં? અરુણાચલ પ્રદેશ. પછી સિરક્રીક ક્યાં છે? તો કે ગુજરાત. આ ક્યાં છે? ગુજરાત. આ બે તમારે કોમેન્ટ કરવાની છે. ઇન્દિરા કોલ ક્યાં છે અને ઇન્દિરા પોઈન્ટ ક્યાં છે? તમારે કહેવાનું છે. ફટાફટ કોમેન્ટ કરી દો કે ઇન્દિરા પોઈન્ટ અને ઇન્દિરા કોલ આ બંને ક્યાં છે? એ તમારે કહેવાનું છે. અહીંયા જવાબ શું આવશે? અરુણાચલ પ્રદેશ. શું આવવાનું છે? અરુણાચલ પ્રદેશમાં છે. રેડી? અહીંયા જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. અહીંથી આગળ જઈએ. નેક્સ્ટ. અહીંયા જો એક તમારા માટે નાનકડી એવી જાહેરાત છે ભાઈ, કે જો તમે કોઈ પણ એક સબ્જેક્ટ રિલેટેડ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો એ તમને જય કરિયર ઓનલાઈન છે, એમની જે એપ્લિકેશન છે એમાં ફક્ત કેટલા રૂપિયામાં મળશે? 99 રૂપિયામાં મળશે. સબ્જેક્ટ વાઇઝ કોર્સ જેમની વેલિડિટી કેટલા મહિનાની રહેવાની છે? 3 મહિનાની રહેવાની છે. માની લો કે તમારું ગણિત રીઝનિંગ છે એ વીક છે, તમારે રીઝનિંગ માટે કોર્સ લેવો તો રીઝનિંગ નો 99 માં મળી જશે. ગણિત લેવું હોય તો ગણિતનો તમને 99 માં મળી જશે. માની લો ઇંગ્લિશ તમારું નબળું હોય તો ઇંગ્લિશ નો પણ તમને 99 રૂપિયામાં કોર્સ મળવા પાત્ર છે. તો તમારે પ્લે સ્ટોર માં જઈ અને જય કરિયર ઓનલાઈન ની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સબ્જેક્ટ વાઇઝ કોર્સ છે તમારે પરચેસ કરવો હોય તો આપણે કરી શકવાના છીએ. રેડી? નેક્સ્ટ પ્રશ્ન આવ્યો છે કે ભારતના દક્ષિણતમ છેડો એટલે કયો? મેં હમણાં થોડી વાર પહેલા જ કીધું. 4 પોઈન્ટ ની વાત કરી. ઉત્તર બાજુનો પોઈન્ટ, દક્ષિણ બાજુનો પોઈન્ટ, પૂર્વ બાજુનો પોઈન્ટ અને પશ્ચિમ બાજુનો પોઈન્ટ મેં 4 દર્શાવ્યા હતા. અને એમાં પ્રશ્ન એવો છે કે દક્ષિણ બાજુનો છેડો એટલે કયો? કયો આવશે? રામેશ્વર આવે છે, કન્યાકુમારી આવે છે, મરીના બીચ આવશે કે ઇન્દિરા પોઈન્ટ આવશે? અહીંયા આપણો જવાબ શું આવવાનો છે ભાઈ? તો કે જવાબ આવશે ઇન્દિરા પોઈન્ટ. અહીંયા શું આવશે? ઇન્દિરા પોઈન્ટ. દક્ષિણ બાજુ પૂછે તો ઇન્દિરા પોઈન્ટ, ઉત્તર બાજુ પૂછે તો ઇન્દિરા કોલ. ક્લિયર? નેક્સ્ટ હાલો આગળ જઈએ. આગળનો પ્રશ્ન છે એમની વાત કરીએ કે ભારતના પાડોશી દેશના સંદર્ભે કઈ જોડ અયોગ્ય છે? જો જોડ આપી
અને આવા પ્રશ્ન પૂછાય, જોડ રિલેટેડ ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછાતા હોય. અહીંયા જોડ શું આપી તો કે ભાઈ અફઘાનિસ્તાન એ ભારતની ઉત્તર પશ્ચિમે આવેલ છે, બાંગ્લાદેશ એ ભારતની પશ્ચિમે છે, પછી ચીન એ ભારતની ઉત્તરે છે, અને નેપાળ ભારતની ઉત્તર પૂર્વે છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરવાની છે કઈ જોડ છે અયોગ્ય છે. હવે જો હું તમને દર્શાવી દઉં કે આ ભારત આપણું, અહીંયા આપણું ભારત ડ્રો કરી નાખીએ. આવી રીતે આપણે ફક્ત ઉત્તર ભારત જ ડ્રો કરવું છે, જ્યાં સુધી ઇન્ટરનેશનલ સરહદો છે ત્યાં સુધી. અહીંયા જો આખો આપણું ઉત્તર ભારત. હવે અહીંથી ઉત્તર પૂર્વીય ભારતના અલગ અલગ રાજ્યો શરૂ થઈ જશે. આવી રીતે અહીંયા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આ મિઝોરમ, આ ત્રિપુરા, અહીંયા મેઘાલય છે, આ તો સિક્કિમ છે. જેવી રીતે આમ દેખાય આપણું ભારત. આમાં દેશ ગોઠવી દો જો ફટાફટ. અહીંયા જે દેશ છે આનું નામ છે પાકિસ્તાન, અહીંયા સુધી છે. અહીંયા જે દેશ છે આનું નામ છે અફઘાનિસ્તાન, અહીંયા જે દેશ છે આનું નામ છે ચીન, અહીંયા ચીન. અહીંયા જે દેશ છે આમાં એનું નામ છે નેપાળ, અહીંયા દેશ છે આનું નામ ભૂટાન, અહીંયા જે દેશ છે ને આનું નામ છે બાંગ્લાદેશ, અહીંયા જે દેશ છે ને એનું નામ શું છે, સોરી, અહીંયા જે દેશ છે આનું નામ શું છે બાંગ્લાદેશ, અને અહીંયા જે દેશ છે આનું નામ શું છે અહીંયા તો કે આ મ્યાનમાર. આ કયો છે મ્યાનમાર. રેડી આમ છે, આવી રીતે છે. હવે જો અફઘાનિસ્તાન ઉત્તર પશ્ચિમે, તો ઉત્તર આમ, પશ્ચિમા અફઘાનિસ્તાન. આ જોડે એકદમ સાચી દેખાય છે આપણે. પછી બાંગ્લાદેશ છે ને પશ્ચિમ, બાંગ્લાદેશ ભારતની પશ્ચિમ બાજુ. જો આમ જાવ તો કઈ છે તો કે આ પશ્ચિમ, આમ જાવ તો કઈ છે ઈસ્ટ, ઉપર જાવ તો નોર્થ, નીચે જાવ તો સાઉથ. બાંગ્લાદેશ ભારતની પશ્ચિમ બાજુ છે નહીં, કઈ બાજુ એ છે પૂર્વ. આ સદંતર ખોટું છે. અહીંયા જો ચીન ઉત્તરે છે, આ ઉત્તર જો છે નોર્થમાં ચીન, યસ. નેપાળ ઉત્તર પૂર્વ એ છે, નેપાળ ઉત્તર પૂર્વ, યસ છે. ડન છે. આમાં એક જ જવાબ આવે, શું બાંગ્લાદેશ. જવાબ શું આવવાનું છે બી. આ જોડ ખોટી છે, બાકી બધી જોડ છે કેવી છે સાચી. આવા પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાના આપણે. નેક્સ્ટ આગળ વધીએ. જો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કયા રાજ્ય ની ત્રણેય બાજુએ બાંગ્લાદેશ આવેલું છે. કયું રાજ્ય એવું છે જેની ત્રણેય બાજુ બાંગ્લાદેશ છે? આ રાજ્ય હું તમને એવું કહી દઉં કે જે 7 સિસ્ટર છે ને આમાં આવેલું છે. કયું છે? ત્રિપુરા છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે કે મણિપુર છે? આપણે બધાને ખબર છે કે અહીંયા જવાબ શું આવવાનો છે. કહું છે શું આવશે? જવાબ આવશે આપણું ત્રિપુરા. શું આવશે? ત્રિપુરા. અહીંયા ત્રિપુરા આવશે. તમને બધાને ખબર હોવી જોઈએ કે આવી રીતે આપણો આ 7 સિસ્ટર વાળો વિસ્તાર, આ માની લો કે અહીંયા લઈ લઈએ આ 7 સિસ્ટર. એમાં અહીંયા મેઘાલય છે, આ અરુણાચલ પ્રદેશ, આ નાગાલેન્ડ, આ મણિપુર, અહીંયા મિઝોરમ અને આ ત્રિપુરા. અને અહીંથી આ પશ્ચિમ બંગાળ આગળ વયું છે. અને આ વચ્ચે જે દેશ છે ને આ કયો છે? બાંગ્લાદેશ. આ બાંગ્લાદેશની સરહદ છે. એવી રીતે આ સરહદ. અહીંયા જો આ એક બાજુ, આ બે બાજુ અને આ ત્રણેય બાજુ શું છે? બાંગ્લાદેશ. કોની? ત્રિપુરાની. કોની? ત્રિપુરાની. અહીંયા જવાબ શું આવે છે? ત્રિપુરા. ક્લિયર? આ બધી વસ્તુ છે ને ભાઈ, જ્યારે સ્થાન, સીમા અને સરહદ રિલેટેડ પ્રશ્નો આવતા હોય ને, કે વિસ્તાર રિલેટેડ પ્રશ્નો આવતા હોય, તો તમને ફરજિયાત શું આવડવું જોઈએ? નકશો આવડવો જોઈએ. જો તમને ભારતનો નકશો વ્યવસ્થિત રીતે આવડતો હશે ને તો કોઈ પણ પ્રશ્ન ગમે તે રીતે પૂછશે ને તમે એમનો જવાબ સરળતાથી આપી શકશો. અને હું તો એવું કહું કે ભૂગોળ શીખવા માટે જો કોઈ સરળમાં સરળ માર્ગ હોય તો એ મેપિંગ નો માર્ગ છે. મેપિંગ ના આધારે કરેલું ભૂગોળ ક્યારેય ના ભૂલે, અને બાકી ભૂગોળ ક્યારે યાદ ના રહે. એટલે મેપિંગ થી કરવાનું છે ભાઈ. આગળ જઈએ. જો કે ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શ થતી નથી? કયું રાજ્ય એવું છે જેને ભૂટાનની સરહદ અડતી નથી? કયું છે? મિઝોરમ છે, આસામ છે, સિક્કિમ છે કે અરુણાચલ પ્રદેશ છે? તમારે કમેન્ટ કરવાની છે. જો તમને ભારતના નકશાના બધા રાજ્યોના સ્થાન ખબર હોય, નકશો આવડતો હોય ને, તો તમે આ રાજ્યોમાંથી જ
નક્કી કરી શકો કયું રાજ્ય આવે કયું નથી. તમે વિચારો, પેલા તો વિચારવાનું એ થાય કે ભૂટાન ક્યાં આવ્યું, તો જો ભારતમાં નકશો વિચારવાનો કે આવી રીતે આમ આવે ભારત. અહીંયા શું થાય તો કે ભારતમાં એક ગેપ પડે, આ ગેપ પડ્યો. અહીંયા ભારત છે ફરી વખત ઉપર થાય, આ ઉપર થયું. અહીંથી ભારતમાં ફરી વખત ગેપ પડ્યો, આ ગેપ પડ્યો. અહીંથી આમ ભારત જાય, અહીંયા આવી રીતે આમ આમ છે, આ પશ્ચિમ બંગાળ છે. પછી અહીંયા આવી રીતે ભારત છે, આમ જાય, આમ છે ભારત. અહીંયા ફરી વખત ઉપર આવ્યા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર ને આ મિઝોરમ ને અહીંયા ત્રિપુરા ના. આવો નકશો કલ્પના કરી શકવા જોઈએ. પછી કલ્પના એ કરવાની કે ભાઈ અહીંયા કયો દેશ છે તો કે આ નેપાળ છે, અહીંયા કયો દેશ છે તો કે આ ભૂટાન છે, અહીંયા ઉપર કયો છે તો કે ચીન છે, અહીંયા કયો છે બાંગ્લાદેશ છે, અહીંયા કયો છે મ્યાનમાર છે. આમ કલ્પના થવી જોઈએ. પછી જો વિચારો કે અહીંયા એક રાજ્ય, અહીંયા કયું રાજ્ય છે તો કે ભાઈ સિક્કિમ, અહીંયા કયું છે પશ્ચિમ બંગાળ, આ બાજુ આવો તો કયું છે બિહાર, આ બાજુ આવો ઉત્તર પ્રદેશ, ઉપર જાઓ ઉત્તરાખંડ. અહીંયા કયું છે, આ કયું છે તો કે આસામ, કયું છે આસામ, આ કયું છે અરુણાચલ પ્રદેશ. હવે ભૂટાનની સરહદ જો, ભૂટાનની સરહદ છે કયા કયા રાજ્યો સાથે છે, ભૂટાન, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ ને અરુણાચલ પ્રદેશ. નેપાળની સરહદ જો, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ ને ઉત્તરાખંડ. મિઝોરમ તો શેઠ ક્યાં છે, અહીંયા આ મિઝોરમ. મિઝોરમ ને અને ભૂટાન ને કાંઈ લેવા દેવા જ નથી. ખાલી રાજ્યના સ્થાન ખબર હોય ને તો એ તમે આ પ્રશ્નનો સરળતા જવાબ આપી શકો. આ જવાબ શું આવવાનો છે? મિઝોરમ આવવાનો છે. શું જવાબ આવશે? મિઝોરમ. આ મિઝોરમ. ક્લિયર? અહીંથી આગળ જાઓ. પ્રશ્ન શું છે? જો ભારતનો અરુણાચલ પ્રદેશ, ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી? અરુણાચલ પ્રદેશ છે કયા દેશ સાથે નથી જોડાયેલ? તો અરુણાચલ પ્રદેશ ક્યાં છે આપણે ખબર હોવી જોઈએ. જો આ ભારત આમ આવે, અહીંયા ગેપ પડે, ફરી વખત અહીંયા ભારત ઉપર થાય, પછી આમ જાય, પાછું અહીંયા ઉપર થાય, આમ થઈ જાય. જો આ ફટાફટ ડ્રો કરી નાખવાનું. આ ભારત અને આ અરુણાચલ પ્રદેશ, આ નાગાલેન્ડ, મણિપુર, આ મિઝોરમ, અહીંયા ત્રિપુરા પૂરું. એમાં કોની વાત કરવાની છે? અરુણાચલ પ્રદેશની. આ અરુણાચલ પ્રદેશ તમને ખબર જ છે. અહીંયા કયો દેશ છે? ભૂટાન. આ કયું છે? ભૂટાન. અહીંયા ઉપર કયું છે? ચીન. આ ચીન છે. જો અહીંયા નેપાળ, આ કયું છે? નેપાળ. અહીંયા ભૂટાન, અહીંયા ઉપર કયું છે? ચીન અહીંયા સુધી. અહીંયા પાછું કયું છે? મ્યાનમાર. કયું છે? મ્યાનમાર. તો અરુણાચલ પ્રદેશ કયા કયા દેશ સાથે સરહદ ધરાવે? તો જો અહીંયા એક છે ભૂટાન, અહીંયા ચીન અને અહીંયા કયો છે? મ્યાનમાર. 3 દેશ સાથે સરહદ ધરાવે. તો આમાંથી જે ના હોય એને લઈ લેવાનું. જો ચીન છે તો કે યસ, મ્યાનમાર છે તો કે યસ, ભૂટાન છે તો કે યસ. શું નથી? નેપાળ. આપણો જવાબ શું આવશે? નેપાળ. એટલે જ કહું છું મેપ આવડતો હશે તો પ્રશ્ન એકદમ સરળ બની જવાના છે. આ જવાબ આવી ગયો આપણો. નેક્સ્ટ આગળ જઈએ. થોડીક નાનકડી એવી ટચુકડી જાહેરાત કરી દઉં કે જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, તમારી તૈયારીને આખરી ઓપ આપવાનો સમય છે અત્યારે. અને એ આખરી ઓપ શેના આધારે આપશો તો કે ભાઈ જો કોઈ પણ પરીક્ષા આપણે દેવા જતા હોય તો એ પરીક્ષા પહેલા આપણે થોડુંક ટેસ્ટિંગ કરવાનું થાય. અને એ ટેસ્ટિંગ માટે આપણે પોલીસ કોન્સ્ટેબલના સ્પેશિયલ 20 મોડલ પેપર તૈયાર કર્યા છે. અને જો તમે મોડલ પેપર લેવા માંગતા હોય તો તમારે શું કરવાનું છે તો કે ભાઈ જય કરિયર ઓનલાઈન છે એમની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એની અંદર તમને આ 20 મોડલ પેપર મળી જશે. રેડી? અને આ મોડલ પેપરની ફી કેટલી છે? ફક્ત 149 રૂપિયા. એટલે એક દિવસનું એક ટાઈમનું તમારું જમવાનો જેટલો ખર્ચ છે એટલા ખર્ચમાં તમને 20 મોડલ પેપર મળી જવાના છે. એક દી બપોરે જમતા નહીં, 20 મોડલ પેપર લઈ લેજો, એ આપી દેજો, પરીક્ષા આપવા જજો. ઘણો બધો ફાયદો આપણે થવાનો છે. રેડી? ડન. ચાલો આગળ નીકળીએ. પ્રશ્ન શું છે તો કે ભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદની રેખા ક્યાં નામે ઓળખાય? ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા ક્યાં નામથી ઓળખાય? ભારત પાકિસ્તાન વચ્ચેની લાઈનનું નામ રેડ ક્લિફ છે, મેકમોહન રેખા છે,
ડુરાન, અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે, ડુરાન રેખા છે કે કારગિલ રેખા છે? બોલો, ઓપ્શન એક એવો આપ્યો, કારગિલ રેખા. આ મારા બનાવેલા ઓપ્શન જરાય નથી ભાઈ, આ પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. હવે આપણે કલ્પના કરવાની કે કારગિલ નામની કોઈ રેખા છે? ના, એવું તો કઈ પાકિસ્તાન સાથે રેખા જેવું નથી. બધા દેશની થોડી થોડી વાત કરી લઉં. જો પાકિસ્તાનની વાત આવે તો એમની સાથે રેડ ક્લિફ આવશે, જે અહીંયા આપણો જવાબ છે એ રેડ ક્લિફ. ચીનની વાત આવે, જો અહીંયા ચીન સાથે કઈ છે? મેકમોહન. અને ડુરાન રેખાની વાત આવે તો અફઘાનિસ્તાન, ડુરાન રેખા. અને જો ભાઈ બાંગ્લાદેશની વાત આવે તો બાંગ્લા સાથે પણ કઈ છે? રેડ ક્લિફ છે. બાંગ્લા સાથે રેડ ક્લિફ. જો તમારી ખરેખર પાકી તૈયારી હોય ને તો તમે મને આ એક પ્રશ્નનો જવાબ આપી દો કે બાંગ્લાદેશ છે એમની સાથે પણ રેડ ક્લિફ અને પાકિસ્તાન સાથે પણ રેડ ક્લિફ, બે દેશ વચ્ચેની લાઈનનું નામ એક શા માટે? બંને જગ્યાએ રેડ ક્લિફ શા માટે? એનો તમારે આન્સર કોમેન્ટ કરવાનો છે. રેડી? તો અહીંયા આપણો જવાબ શું આવવાનો છે? રેડ ક્લિફ. રેડ ક્લિફ એ ઓપ્શન આપણો જવાબ રહેશે. નેક્સ્ટ આવી જાઓ. નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશામાં ક્રમમાં ગોઠવો. ઉત્તરાખંડ, કેરળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને દિલ્હી. આ જે રાજ્યો છે એના આપણે ક્રમ અનુસાર ગોઠવો. એમાં એક વચ્ચે કેન્દ્ર શાસિત આપી દીધું અને આવો પ્રશ્ન પૂછાય છે. ઉત્તરથી દક્ષિણ ક્રમ અનુસાર ગોઠવો, દક્ષિણથી ઉત્તર ક્રમ અનુસાર ગોઠવો. અહીંયા દક્ષિણથી ઉત્તરની વાત કરી છે, ભાવનાઓમાં વહી જવાનું નથી. ઉત્તરથી દક્ષિણ ગોઠવી નાખવાના નથી, દક્ષિણથી ઉત્તર ગોઠવવાના. તો અહીંયા એટલા રાજ્યો છે, એમાંથી પહેલું કયું આવે? તો કે ભાઈ સૌ પ્રથમ છે ને એ આંધ્રપ્રદેશ આવે. આપણે ખબર હોય આંધ્રપ્રદેશ. નકશો યાદ કરવો પડે. શું યાદ કરવો પડે? નકશો. કે નકશામાં આંધ્રપ્રદેશ ક્યાં છે? તો કે ભાઈ નીચે બાજુ છે, દક્ષિણ બાજુ. એ દક્ષિણનું રાજ્ય છે આંધ્રપ્રદેશ. હાલો, આંધ્રપ્રદેશ થી ઉપર જાઓ, કયું આવશે? તો કે આંધ્રપ્રદેશ છે, આનાથી ઉપર જાઓ મધ્યપ્રદેશ આવશે. કયું આવશે? મધ્યપ્રદેશ. આંધ્રપ્રદેશ થી ઉપર મધ્યપ્રદેશ. હાલો, મધ્યપ્રદેશ થી તમે ઉપર જાઓ, ક્યાં જાઓ? મધ્યપ્રદેશ. ત્યાંથી ઉપર જાઓ એટલે કયું આવશે? દિલ્હી. મધ્યપ્રદેશ, ત્યાંથી ઉપર જાઓ દિલ્હી. અને દિલ્હી થી ઉપર જાઓ કયું આવશે? ઉત્તરાખંડ. કયું આવશે? ઉત્તરાખંડ. અહીંયા ઉત્તરાખંડ આવી જશે. આ ઉત્તરાખંડ. તો જો આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ. હજી એક છે અહીંયા આપ્યું જો, કેરળ. કેરળ ક્યાં આવે? આમાં ક્યાં આવે? આંધ્રપ્રદેશ ની ઉપર આવે, મધ્યપ્રદેશ ની ઉપર આવે, દિલ્હી ની ઉપર આવે, ઉત્તરાખંડ ની ઉપર આવે. તો આપણે ખબર હોવી છે કેરળ તો આવ નીચે છે, તમિલનાડુ સાથે એમની શરત છે. કેરળ આંધ્રપ્રદેશ ની નીચે આવે, અહીંયા કેરળ આવી જાય. જો તો આપણો આ ક્રમ બને. જો અહીંથી આમ દક્ષિણ આ છે, આ ઉત્તર છે. તો આમાં જો પેલું કેરળ, બીજું કયું? આંધ્રપ્રદેશ, ત્રીજું મધ્યપ્રદેશ, ચોથું દિલ્હી અને પાંચમું ઉત્તરાખંડ. જવાબ આવવો જોઈએ આપણો બી. શું આવવો જોઈએ? બી. આ આપણો જવાબ. રેડી? આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે, લેવલ વાળું કહી શકું આને હું. આગળ જાઓ. વિધાન આપ્યા. શું આપ્યા? વિધાન આપ્યા. જો ભારત દેશ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? ભાઈ પેપર દેવા જાઓ ને એટલે નથી કે છે એ તો પેલા વાંચજો, છેલ્લે જોજો નથી આપ્યું કે છે આપ્યું. આપણે શું કરીએ તો કે ફ્લોમાં નથી નહીં છે વાંચી નાખીએ અને હાસા ગોતી નાખીએ, ખોટા ગોતવાના હોય ને. અહીંયા શું કીધું? સાચું નથી. એટલે અહીંયા આપણે કેવા વિધાન ગોતવાના છે? ખોટા વિધાન ગોતવાના છે. સાચું નથી એટલે ખોટા. તો આમાંથી કયા વિધાન ખોટા છે એ આપણે ગોતશું. પેલું વિધાન એવું આપ્યું, વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન 5મું છે. છે ભાઈ? 5મું છે? નથી. ભારતનું સ્થાન કેટલામું છે? 7મું છે. કેટલામું? 7મું. ભારત છે વિશ્વ છે ને, વિશ્વનો જે કુલ વિસ્તાર છે, કુલ વિસ્તારનો
2.42% વિસ્તાર ધરાવે. પરીક્ષામાં પૂછાય ભાઈ આવું. ભારત છે એ વિશ્વની કુલ વસ્તીના 17.22% વસ્તી ધરાવે. આવું પૂછાય. ગુજરાત છે ગુજરાત ભારતના કુલ વિસ્તારનો 5.96% વિસ્તાર ધરાવે. આવું પણ પૂછાય. અને ગુજરાત છે એ ભારતની કુલ વસ્તીના 4.99% વસ્તી ધરાવે. આવું પૂછાય. રાઉન્ડ ફિગર 5% લઈ શકો. તો આ 5 નું આવે ને શું આવશે? 7. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 3214 કિમી છે. જો લંબાઈની વાત આવી થોડીક એ ચર્ચા કરી લઉં. લંબાઈ આમ હોય ઉત્તર થી દક્ષિણ 3214 કિમી એકદમ સાચું છે. પહોળાઈ છે આપણે પૂર્વ પશ્ચિમ અથવા પશ્ચિમ પૂર્વ લઈ શકીએ 2933 કિમી છે એકદમ સાચું છે. આ ભારતનું. ગુજરાતની લંબાઈ પૂછે તો 590 કિમી છે. લંબાઈ ઉત્તર થી દક્ષિણ 590. અને પહોળાઈ પૂછે પૂર્વ પશ્ચિમ અથવા પશ્ચિમ પૂર્વ લઈ શકાય 500 કિમી છે. આ ગુજરાત. તો જો આ એકદમ સાચું છે. બીજું છે સાચું, પેલું ખોટું છે. પૂર્વ પશ્ચિમની પહોળાઈ 2933 એકદમ સાચું. જો અહીંયા લખ્યું છે. અને ભારતનું ક્ષેત્રફળ લગભગ 32,263 ચોરસ કિમી જેટલું છે. આટલું ક્ષેત્રફળ 32,263 ચોરસ કિમી. હા આટલું તો દેશ છે કે છે જ નહીં? એવું જરાય નથી. આ ખોટું છે ભાઈ. ભારતનું ક્ષેત્રફળ આટલું નથી. ભારતનું ક્ષેત્રફળ તો છે 32,87,263 ચોરસ કિમી. આટલું ક્ષેત્રફળ છે. અહીં જેટલું આપ્યું ને એનાથી ક્યાંય વધારે તો ગુજરાતનું છે. ગુજરાતનું કેટલું છે ભાઈ? 1,96,024 ચોરસ કિમી. આટલું તો ગુજરાતનું છે. સડાસડ ખોટું વિધા. 2 સાચા 2 ખોટા. પણ ગોતવાનું કયું છે? સાચું નથી એટલે ખોટા ગોતવાના છે. તો અહીંયા જવાબ શું આવવો જોઈએ? તો કે જવાબ આવવો જોઈએ 1 અને 4. શું આવવું જોઈએ? 1 અને 4. તો આવું તો આમાં ક્યાંય છે જ નહીં. હા 2 ખોટા છે 1 અને 4. તો આમાં જવાબ શું આવશે? તો કે ડી આવશે અને બી આવશે. આ 2 માંથી ગણે શું થયું? તો કે 2 આવશે. આમાં ખોટું છે. જો આ વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાના દેશોમાં 5મું છે જ નહીં. અને ભારતનું ક્ષેત્રફળ લગભગ 32,263 ચોરસ કિલોમીટર નથી. આ 2 ખોટા. તો આમાં જવાબ બી આવે અને શું આવે? ડી. બરાબર. બંને જવાબો આવવાના છે. ક્લિયર? આમાં ખાલી એક જ આપ્યું પણ 2 આવશે. ખોટામાં બંને આવશે. ડન. હાલો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. આગળ જઈએ. તો આ જે પ્રશ્નો થયા એ શેના રિલેટેડ થયા? તો કે ભાઈ સ્થાન, સીમા અને વિસ્તાર રિલેટેડ પ્રશ્નો થયા. એક મુદ્દાને આપણે ટાર્ગેટ કર્યો. એને રિલેટેડ જે આગળના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો હતા એ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા મુદ્દાને ટાર્ગેટ કરશું. એને રિલેટેડ જે પ્રશ્નો હશે એને આપણે જોશું. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતીઓ સાથે આપણે આગળ વધીશું. ત્યાં સુધી તમારે સૌએ આ વિડીયોને તમારા ભાઈઓ અથવા તમારા મિત્રો સુધી પહોંચાડવાનો છે. વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરવાની છે. નવા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.